हेलो मित्रों, હું છું કિમજી કંડોરિયા. તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડિયોઝમાં પીજીવીએસએલનું 16/10/2016 નું પેપર સોલ્વ કરવાના છીએ. તેમાં પાર્ટ 2 લેવાના છે. પાર્ટ 2 માં 25 થી 50 પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. મિત્રો, આપણે આગળ વિડિયોઝમાં પાર્ટ 1 માં આપણે 1 થી 25 પ્રશ્ન સોલ્વ કર્યા, થોડા સહેલા લેવાના. આ પાર્ટ 2 હશે. તેમાં પાર્ટ 2 માં થોડા ગણતરીવાળા અને થોડા અઘરા લેવલના પ્રશ્નો આપણે સોલ્વ કરશું. અને મિત્રો, આપણે હજી સુધીમાં જેટકોના 2 પેપર સોલ્વ કરાવી દીધા છે, આપણે ચેનલ ઉપર અપલોડ કરેલા છે. અને પીજીવીસીએલના આપણે ટોટલ 4 પેપર અપલોડ કરી દીધા છે. તમે હજી સુધી અમારા તે વિડીયોઝ ન જોયા હોય તો તમે તે જોઈ શકો છો. અને આ બધા પેપર સોલ્યુશન તમને પીજીવીસીએલની આવનારી હમણાં પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા આવશે, તેમાં મદદરૂપ થશે. અને તમને 25 થી 30 માર્કનું પેપર ટોટલ 100 માર્કનું પેપર છે, તેમાં 25 થી 30 માર્કનું પેપર રિપીટ થશે અને આ વારંવાર પ્રશ્ન પૂછાય છે. અને આપણા પીજીવીસીએલની પરીક્ષામાં મોસ્ટ એમપી પ્રશ્ન છેલ્લા પાછળના બધા પેપર આપણે કરીને જઈએ એ જ મોસ્ટ એમપી પ્રશ્ન હોય છે. તો તમે અમારા પેપર સોલ્યુશન જોવાનું ન ભૂલતા. અને જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી અમારા વિડીયોઝ તમે પહોંચાડજો, જેથી અમે તેને મદદરૂપ થઈ શકીએ. અને મિત્રો, અમારી ચેનલ નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો. અમને તમારા સપોર્ટની ખાસ જરૂર છે. મિત્રો, આપણી ચેનલ ઉપર તમારા સપોર્ટના લીધે 111 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. તમે આવીને આવી રીતે અમને સપોર્ટ કરો, જેથી અમે તમને સારી રીતે વિડીયોઝ અપલોડ કરી શકીએ અને તમને મદદરૂપ થઈ શકીએ. અને અમારા વિડીયોઝ જોઈને તમે પરીક્ષા પાસ કરીને ગવર્મેન્ટ જોબ લઈ શકો છો. અને મિત્રો, આપણે હવે આગળ આ બધા પેપર સોલ્યુશન પૂરા થશે તે પછી આપણે પીજીવીસીએલની નવી તારીખ પણ આવી ગઈ છે, 18 તારીખ છે. તેમાં આપણે હજી 1 મંથ કરતા પણ થોડા દિવસોની વાર છે. તો આપણે છેલ્લા 1 મંથની વાર હશે ત્યારે મોસ્ટ એમપી ટોપિક હશે. તેમાંથી આપણે મોસ્ટ એમપી ટોપિકમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે અને થોડા શોર્ટમાં આપણે થિયરી તમને સમજાવવાની ટ્રાય કરશું. અને તમને છેલ્લા 30 દિવસોમાં કેવી રીતે આપણે સિલેબસ કવર કરવો અને રિવિઝન કેવી રીતે કરવું, તો આપણે છેલ્લા 30 દિવસમાં રિવિઝન માટેના બધા વિડીયો અપલોડ કરશું. અને આપણે પીજીવીસીએલના પણ હવે આના પછી 2016 નું પેપર પૂરું થશે, તે પછી 2 પેપર રહ્યા છે, તે આપણે પૂરા કરીને આપણે તે વિડીયોઝ અપલોડ કરશું. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોઝમાં લઈએ પાર્ટ 2 માં 26 થી 50 પ્રશ્નો. મિત્રો, 26મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. એમાં એવું કહ્યું છે, મનુષ્ય ઉપર થતી ઇલેક્ટ્રિક શોકની અસર કયા પરિબળ પર આધાર રાખે છે? પહેલો ઓપ્શન છે વીજ પ્રવાહનું મૂલ્ય, બીજો ઓપ્શન છે સંપર્ક સમય, ત્રીજો ઓપ્શન છે સંપર્ક અવયવ, ચોથો ઓપ્શન છે ઉપરોક્ત બધા. મિત્રો, આપણે આમાં આવે છે ઇલેક્ટ્રિક શોકની અસર વીજ પ્રવાહના મૂલ્ય પણ પર આધાર રાખે છે. અને સંપર્ક સમય જ્યારે વીજ પ્રવાહના સંપર્કમાં આવ્યા ભાઈ. અને સંપર્ક અવયવ કે શેને લીધે સંપર્કમાં આવ્યા અવયવ. મિત્રો, આમાં જવાબ આવે છે બધા જ, કારણ કે વીજળીનો શોક લાગે તો આમાં બધા જ પરિબળો આપણે અસર કરતા હોય છે, બધા પરિબળો પર આધાર રાખે છે. તો ચાલો મિત્રો, આપણે હવે લઈએ 27મો પ્રશ્ન. મિત્રો, 27મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવું છે, નીચે આપેલ ક્યુ સ્ટાર્ટર ડીસી મોટર વાપરી શકાય છે? પહેલો ઓપ્શન છે ડી વોલ્વ, બીજો ઓપ્શન છે 4 પોઈન્ટ સ્ટાર્ટર, ત્રીજો ઓપ્શન છે સ્ટાર ડેલ્ટા અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત તમામ. મિત્રો, ડીસી મોટરમાં આપણે 4 પોઈન્ટ સ્ટાર્ટર વાપરી શકીએ છીએ. ડીસી મોટરમાં સ્ટાર્ટર 4 પોઈન્ટ સ્ટાર્ટર. ડીસી મોટરમાં 4 પોઈન્ટ સ્ટાર્ટર આપણે વાપરી શકીએ છીએ. મિત્રો, તો ચાલો મિત્રો, આપણે લઈએ 28મો પ્રશ્ન. મિત્રો, 28મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે, પરમેનન્ટ મેગ્નેટ ડીસી મોટરમાં ખાલી જગ્યા હોતું નથી. પહેલો ઓપ્શન છે આર્મેચર, બીજો ઓપ્શન છે ફિલ્ડ વાઇન્ડિંગ, ત્રીજો ઓપ્શન છે બ્રશ અને ચોથો ઓપ્શન છે કોમ્યુટેટર. મિત્રો, આમાં પૂછેલું છે હોતું નથી. આપણને બે રીતે પ્રશ્ન પૂછે છે, હોય છે પણ પૂછે અને હોતું નથી. કારણ કે આ પ્રશ્નનો આપણે જવાબ દેવો હોય તો આપણને બંને ખબર હોવી જોઈએ કે શું હોય છે અને શું નથી હોતું પરમેનન્ટ મેગ્નેટમાં. પરમેનન્ટ મોટરમાં શું હોય છે અને શું નથી હોતું. આપણે પ્રશ્ન શું નથી હોતું. મિત્રો, શું હોય છે આપણે જોઈએ છે. પરમેનન્ટ મેગ્નેટમાં આર્મેચર હોય છે.
પરમેનન્ટ મેગ્નેટિક મોટરમાં આર્મેચર હોય છે, બ્રશ હોય છે, કોમ્યુટેટર હોય છે, અને મિત્રો શું હોતું નથી? પરમેનન્ટ મેગ્નેટમાં ફિલ્ડ વાઇન્ડિંગ હોતું નથી. મિત્રો પરમેનન્ટ મેગ્નેટ મોટરમાં શું હોતું નથી? આપણે પ્રશ્ન પૂછેલ છો, તેમાં ફિલ્ડ વાઇન્ડિંગ હોતું નથી. તો આપણો જવાબ આવશે ફિલ્ડ વાઇન્ડિંગ હોતું નથી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 29મો પ્રશ્ન. મિત્રો 29મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા પર આધાર રાખતું નથી. પ્લેટ વચ્ચેનું પહેલો ઓપ્શન છે પ્લેટ વચ્ચેનું અંતર, બીજો ઓપ્શન છે પ્લેટનું ક્ષેત્રફળ, ત્રીજો ઓપ્શન છે પ્લેટની જાડાઈ અને ચોથો ઓપ્શન છે ડાઇલેક્ટ્રિકના પ્રકાર. મિત્રો કેપેસિટરનું કેપેસિટન્સ પ્લેટની જાડાઈ પર આધાર રાખતું નથી. કેપેસિટરનું કેપેસિટન્સ પ્લેટની જાડાઈ પર આધાર રાખતું નથી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 30મો પ્રશ્ન. મિત્રો 30મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવું છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર સાથે લોડ જોડેલ ન હોય ત્યારે ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે મોટરનો પીએફ ખૂબ ઓછો હશે, બીજો ઓપ્શન છે મોટરની સ્પીડ વધારે હશે, અને ત્રીજો ઓપ્શન છે મોટર ઓછો કરંટ લેશે, અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત તમામ. મિત્રો 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં લોડ ન હોય ત્યારે મિત્રો આપણે સ્વાભાવિક જોઈએ એવી રીતે ખબર પડે, લોડમાં ન હોય ત્યારે તેની સ્પીડ વધારે હોય છે, વધારે હશે, અને લોડ ન હોય ત્યારે કરંટ પણ ઓછો લેશે, કરંટ ઓછો લેશે. આ બંને તો આપણે જોતા ખબર પડે છે કે સ્પીડ ઓછી હોય લોડ ન હોય ત્યારે, અને કરંટ પણ ઓછો હોય છે, અને સ્પીડ અને કરંટ ઓછો હોય ત્યારે મોટરનો પાવર ફેક્ટર પણ ઓછો હોય છે, પાવર ફેક્ટર ખૂબ જ ઓછો હોય છે. તો આમાં જવાબ આવે છે આપણો ઉપરોક્ત તમામ. આ બધા ઉપરોક્ત તમામ. જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન લોડ ન હોય ત્યારે ખાલી ફરતી હોય ત્યારે તેની સ્પીડ વધારે હોય છે અને કરંટ ઓછો લેશે અને પાવર ફેક્ટર પણ ખૂબ જ ઓછો હોય છે. તો આમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 31મો પ્રશ્ન. મિત્રો 31મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે લેડ એસિડ બેટરીમાં ચાર્જિંગ દરમિયાન સ્પેસિફિક ગ્રેવિટી ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે વધે છે, બીજો ઓપ્શન છે ઘટે છે, ત્રીજો ઓપ્શન છે અચળ રહે, અને ચોથો ઓપ્શન છે 0 થાય. મિત્રો લેડ એસિડ બેટરીમાં ચાર્જિંગ દરમિયાન ચાર્જિંગ થતું હોય દરમિયાન સ્પેસિફિક ગ્રેવિટી વધે છે, અને જ્યારે ડિસ્ચાર્જિંગ થતું હોય ડિસ્ચાર્જિંગ થાય ત્યારે સ્પેસિફિક ગ્રેવિટી ઘટે છે. મિત્રો આપણને પૂછેલું છે ચાર્જિંગ દરમિયાન સ્પેસિફિક ગ્રેવિટી શું થાય છે. ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીમાં જે હોય છે એસિડ તેની સ્પેસિફિક ગ્રેવિટી વધે છે, અને એવી જ રીતે આપણે ડિસ્ચાર્જિંગ દરમિયાન પૂછે તો તે સ્પેસિફિક ગ્રેવિટી ઘટે છે, એવો જવાબ આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 32મો પ્રશ્ન. મિત્રો 32મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું છે એક કરતાં વધારે બેટરી સિરીઝમાં જોડવામાં આવે ત્યારે ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે કુલ વોલ્ટેજ વધે છે, બીજો ઓપ્શન છે કુલ વોલ્ટેજ ઘટે છે, અને ચોથો ઓપ્શન છે કુલ વોલ્ટેજમાં ફરક પડતો નથી, અને ચોથો ઓપ્શન છે વધારે ગરમ થાય છે. મિત્રો એક કરતાં વધારે બેટરીને સિરીઝમાં જોડવામાં આવે તો તેનો કુલ વોલ્ટેજ વધે છે, વોલ્ટેજ વધે છે. મિત્રો આપણે આ પ્રેક્ટિકલ એપ્લિકેશન છે, સબસ્ટેશનમાં કામ કરે છે. સબસ્ટેશનમાં આપણે 55 સેલ હોય છે, તેને 110 વોલ્ટેજ પૂરા કરવા માટે આપણે 55 સેલની જરૂર હોય છે. એક સેલ 2 વોલ્ટનો હોય છે, અને મિત્રો તે આપણે વોલ્ટેજને બધા સેલને સિરીઝમાં જોડેલા હોય છે. સિરીઝમાં આપણે જોડીએ એટલે 55 સેલના ટોટલ 110 વોલ્ટેજ થાય છે. એટલે સિરીઝમાં વોલ્ટેજ જોડવાથી કુલ વોલ્ટેજ વધે છે. આપણે આ જવાબ એને મેચ થાય છે. તો ચાલો મિત્રો આપણે હવે લઈએ 33મો પ્રશ્ન. મિત્રો 33મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહ્યું છે નીચે દર્શાવેલ પૈકી કયા પ્રકારના સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ કરંટ ઓછો થતો નથી. પહેલો ઓપ્શન છે ડીઓલ, બીજો ઓપ્શન સ્ટાર ડેલ્ટા, ચોથો ઓપ્શન છે ઓટો ટ્રાન્સફોર્મ, ચોથો ઓપ્શન છે રેઝિસ્ટન્સ. મિત્રો સ્ટાર્ટિંગ કરંટ ડીઓલ સ્ટાર્ટરમાં ઓછો થતો નથી. ડીઓલ સ્ટાર્ટરનું ફૂલ ફોર્મ પૂછે તો ડાયરેક્ટ ઓન લોડ કરંટ થાય છે. લોડ કરંટ
ડાયરેક્ટ ઓન લોડ કરંટ સ્ટાર્ટર. ડીવોલ સ્ટાર્ટરનું પૂરું નામ છે ડાયરેક્ટ ઓન લોડ કરંટ. અને ડાયરેક્ટ ઓન લોડ સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ કરંટ ઓછો થતો નથી. તો ચાલો મિત્રો આપણે લઈએ 34મો પ્રશ્ન. મિત્રો 34મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે ફ્લુઓરસન્ટ લેમ્પમાં સ્ટાર્ટરનું કાર્ય શું છે? પહેલો ઓપ્શન છે પીએફ સુધારવું, બીજો ઓપ્શન છે કરંટને મર્યાદામાં રાખવાનું, ત્રીજો ઓપ્શન છે ફિલ્ટર તરીકેનું, ચોથો ઓપ્શન છે ઉપરોક્તમાં. મિત્રો ફ્લુઓરસન્ટ લેમ્પમાં સ્ટાર્ટર હોય જ નહીં, તો તેમાં સ્ટાર્ટરનું કામ આવતું નથી. ફ્લુઓરસન્ટમાં એક તેમાં જવાબ આવશે ઉપરોક્ત કોઈ પણ નહીં. ફ્લુઓરસન્ટ લેમ્પમાં સ્ટાર્ટરનું શું કામ હોય છે? ફ્લુઓરસન્ટમાં સ્ટાર્ટરનું કાંઈ પણ કામ હોતું નથી અને ફ્લુઓરસન્ટ લેમ્પમાં સ્ટાર્ટર પણ આવતું હોતું નથી. તો એમાં આવે છે ઉપરોક્ત કોઈ પણ આવતું નથી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 35મો પ્રશ્ન. મિત્રો 35મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહે છે ડાયોડને ફોરવર્ડ બાયસમાં અવરોધ ખાલસી ઓહ્મની નજીક હોય છે. પહેલો ઓપ્શન છે 0, બીજો ઓપ્શન 100, બીજો ઓપ્શન છે 100 અને ત્રીજો ઓપ્શન છે 500, ચોથો ઓપ્શન છે 5000. મિત્રો ફોરવર્ડ બાયસમાં તેનો અવરોધ 0 ની નજીક હોય છે. 0 હોય છે, નજીક હોય છે. ફોરવર્ડ બાયસ ડાયોડમાં મિત્રો કરંટ પસાર થઈ શકે છે. પસાર થઈ શકે છે. કરંટ ત્યારે જ પસાર થઈ શકે જ્યારે તેનો અવરોધ 0 ની નજીક હોય છે. એટલે મિત્રો ફોરવર્ડ બાયસમાં કરંટ પસાર થઈ શકે છે તેનો અવરોધ 0 ની નજીક હોય છે. તો આપણામાં જવાબ આવે છે તેનો અવરોધ 0 ની નજીક હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 36મો પ્રશ્ન. મિત્રો 36મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહ્યું છે અંડરગ્રાઉન્ડ કેબલને યાંત્રિક સ્ટ્રેન્થ આપવા માટે ખાલી કરેલું હોય છે. પહેલો ઓપ્શન છે બેન્ડિંગ અને બીજો ઓપ્શન છે આર્મરિંગ, ચોથો ઓપ્શન છે સર્વિંગ, અને ચોથો ઓપ્શન છે મેટાલિક શીથ. મિત્રો અંડરગ્રાઉન્ડ કેબલને યાંત્રિક સ્ટ્રેન્થ આપવા માટે આર્મરિંગ વપરાય છે. આર્મરિંગ કરેલું હોય છે કેબલને અંડરગ્રાઉન્ડમાં આંતરિક સ્ટ્રેન્થ આપવા માટે આર્મરિંગ કરેલું હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 37મો પ્રશ્ન. મિત્રો 37મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે નીચે આપેલ સૂત્રો પૈકી કયું ખોટું છે? પહેલો ઓપ્શન છે P = v² r અને v²/r, અને બીજો ઓપ્શન છે P = VIT, અને ત્રીજો ઓપ્શન છે P = IT, અને ચોથો ઓપ્શન છે R = રોયલ. મિત્રો કયું ખોટું છે પૂછેલું છે? કયું ખોટું સૂત્ર છે? મિત્રો પાવરના આપણે સૂત્ર જોઈએ v²/r થાય છે અને IV થાય છે અને I²/r થાય છે. અને મિત્રો પાવર આપણે જોઈએ એનર્જીના ફોર્મમાં તો એનર્જી બાય E થાય છે. કારણ કે એનર્જીનું સૂત્ર થાય છે પાવર ગુણ્યા ટાઈમ. ટાઈમ આપણે જોઈએ તો એનર્જીના છેદમાં T. આ એનર્જીના ફોર્મમાં છે. મિત્રો પાવરના આટલા રીતના સૂત્ર થાય છે. આ બધા સાચા છે. અને મિત્રો રેઝિસ્ટરનું સૂત્ર થાય છે રોયલ/A. આ પણ સાચું છે. તો મિત્રો આપણને પૂછેલું છે ખોટું સૂત્ર કયું છે? મિત્રો આપણે ખોટું છે VIT. T છે તે ખોટું હોય છે કારણ કે આપણે જવાબ આવતો નથી. કારણ કે આ એનર્જીનું સૂત્ર બની જાય છે. આને કહેવાય એનર્જીનું સૂત્ર. આપણે આ રીતે તો આપણને પૂછેલું છે કયું ખોટું છે? પાવર બરાબર VI/T બરાબર આ ખોટું જવાબ છે. અને મિત્રો આ સાચા છે. તમે આ નોટ ડાઉન કરી શકો છો કે પાવરના કેટલા રીતના સૂત્ર બની શકે અને રેઝિસ્ટરનું પણ રોયલ/A એવી રીતે સૂત્ર બની શકે છે. આપણા જવાબમાં કયું ખોટું સૂત્ર છે તો P = VI/T થાય છે. આ છે એનર્જીનું સૂત્ર બને છે તે આપણે અહીં એક્સપ્લેન કરેલું છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 38મો પ્રશ્ન. મિત્રો 38મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે ઇલેક્ટ્રિશિયન સોલ્ડર માટે વાપરાતા સોલ્ડરમાં લેડ અને ટીનનું પ્રમાણ કેટલું હોય છે? પહેલો ઓપ્શન છે લેડ 50% અને ટીન 50%, બીજો ઓપ્શન છે લેડ 35% અને ટીન 65%, ત્રીજો ઓપ્શન છે લેડ 70% અને ટીન 30%, અને ચોથો ઓપ્શન છે લેડ 40% અને ટીન 60%. મિત્રો ઇલેક્ટ્રિશિયન સોલ્ડર માટે તેમાં સોલ્ડર લેડ અને ટીનનું પ્રમાણ લેડ 40% હોય છે અને ટીન 60% હોય છે.
ટીન 60% હોય છે, લેડ 40% હોય છે અને ટીન 60% હોય છે સોલ્ડરમાં. તો ચાલો મિત્રો આપણે હવે લઈએ 39મો પ્રશ્ન. મિત્રો 39મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહે છે 1 વોટ સીટી એક વોટમીટર સીટી અને પીટી ઓપરેટેડ છે, તો તેના ખરેખર પાવર જાણવા માટે કયું સૂત્ર વપરાય છે? 1 વોટમીટર સીટી અને પીટી ઓપરેટેડ છે, તો તેના માટે ખરેખર પાવરનું સૂત્ર શું હોય છે? પહેલો ઓપ્શન છે વોટર મીટર રીડિંગ ગુણ્યા પીટી રેશિયો અને એના છેદમાં સીટી રેશિયો, અને બીજો ઓપ્શન છે વોટ મીટર રીડિંગ એના છેદમાં પીટી રેશિયો અને સીટી રેશિયો, અને ત્રીજો ઓપ્શન છે વોટ મીટર રીડિંગ ગુણ્યા સીટી રેશિયો અને છેદમાં પીટી રેશિયો, અને ચોથો ઓપ્શન છે વોટ મીટર રીડિંગ ગુણ્યા સીટી રેશિયો અને પીટી રેશિયો. મિત્રો એક સીટી અને એક પીટી નું ઓપરેટેડ માટે પાવરનું સૂત્ર એવું થાય છે વોટ મીટર રીડિંગ ગુણ્યા સીટી રેશિયો ગુણ્યા પીટી રેશિયો. પાવરનું સૂત્ર થાય છે એક સીટી અને એક પીટી ઓપરેટેડ માટે પાવરનું સૂત્ર થાય છે વોટમીટર રીડિંગ સીટી રેશિયો અને પીટી રેશિયો. આવું પાવરનું સૂત્ર થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 40મો પ્રશ્ન. મિત્રો 40મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહ્યું છે 11 kV બાય 450 વોલ્ટ અને 200 kV ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ કરંટ 55 એમ્પિયર છે, તો ઇનપુટ કરંટ કેટલો એમ્પિયર હશે? અને મિત્રો ચાર ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 3.77, બીજો ઓપ્શન છે 2.07, ત્રીજો ઓપ્શન છે 11, ચોથો ઓપ્શન છે 1.11. મિત્રો આપણને ડેટા એવો આપવામાં છે 11 kV બાય 415 વોલ્ટ આવું આપેલું છે, અને V2 આપેલું છે આપણને 200 kV આઉટપુટ, અને 200 kV એ ટ્રાન્સફોર્મરમાં 200 kV નો ટ્રાન્સફોર્મર આપેલું છે, અને તેમાં આઉટપુટ કરંટ આપણને આપેલો છે 55 એમ્પિયર આપેલો છે, અને ઇનપુટ કરંટ આપણને પૂછેલો છે. ઇનપુટ કરંટ આપણને પૂછવામાં આવેલો છે 200 kV નું મિત્રો ટ્રાન્સફોર્મર આપેલું છે. 200 kV નું ટ્રાન્સફોર્મર આપેલું છે. I2 આપેલો છે, I1 આપેલો છે, અને મિત્રો આપણે V1 છે અને V2 છે. V1 છે 11 kV, V2 આપણને આપેલો છે 415 વોલ્ટ. આવી રીતે આપણને ગિવન ડેટા આપી દીધો છે. મિત્રો આપણને I1 ફાઇન્ડ કરવાનું કીધું છે કે I1 નો જવાબ શું છે? ઇનપુટ કરંટ. I1 બરાબર ઇનપુટ કરંટ. મિત્રો આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો નો સૂત્ર થાય છે V2 ના છેદમાં V1 અને N2 ના છેદમાં N1 અને I1 ના છેદમાં I2. તો આપણે આ બે નો રિલેશનશિપ આમાં ઉપયોગ કરવાનો છે. તો V2 ના છેદમાં V1 બરાબર I1 ના છેદમાં I2. તો આપણે આવું થશે સૂત્ર, અને આમાંથી આપણે I1 ફાઇન્ડ કરવાનું છે. I1 બરાબર V2 I2 છેદમાં V1. તો આપણે આ સૂત્ર છે તેમાં I1 ફાઇન્ડ કરશું ઇનપુટ કરંટ. તો V2 આપણને આપેલો છે 415 વોલ્ટ. 415 વોલ્ટ ગુણ્યા 55 એમ્પિયર I2 55 છેદમાં V1 આપણને આપેલો છે 11 kV. kV એટલે કિલો એટલે 11,000. તો આપણે આનો જવાબ આવે છે મિત્રો I1 નો જવાબ આવે છે 2.07. ઇનપુટ કરંટ થાય છે 2.07 આપણો જવાબ આવેલો છે. મિત્રો આપણે આ સૂત્ર સમજશું. આને કહેવાય છે ટ્રાન્સફોર્મેશન રેશિયો. K બરાબર ટ્રાન્સફોર્મેશન રેશિયો. તેના પરથી આપણે જોયું V2 ના છેદમાં V1 અને છેદમાં બરાબર I1 ના છેદમાં I2. આપણે ઇનપુટ કરંટ ફાઇન્ડ કર્યો 2.07 છે. તો મિત્રો તમે નોટ ડાઉન કરી શકો છો.
તો ચાલો મિત્રો આપણે હવે લઈએ 41મો પ્રશ્ન. મિત્રો 41મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે એક મોટર 2 કલાકમાં 90 યુનિટ અને 100 kVH ના વપરાશ કરે છે તો મોટરનો પાવર ફેક્ટર ખાલી જગ્યા થાય. પહેલો ઓપ્શન છે 0.45, બીજો ઓપ્શન છે 0.9, ત્રીજો ઓપ્શન છે 0.5 અને ચોથો ઓપ્શન છે 0.8. મિત્રો એક મોટર 2 કલાકમાં 90 યુનિટ વાપરે છે. 90 યુનિટ મીન્સ એનર્જી kWh થાય છે. 90 યુનિટ વાપરે છે તો અને kVH એનો એટલો થાય છે kVH બરાબર 100. તો આમાં મોટરનું પાવર ફેક્ટર પૂછવામાં આવેલું છે. પાવર ફેક્ટર પૂછેલું છે. પાવર ફેક્ટરનું સૂત્ર થાય છે kWh ના છેદમાં kVH. kWh ના છેદમાં kVH. એમાં સૂત્રમાં kWh થાય છે 90 ના છેદમાં 100. 0 જાય તો જવાબ આવે છે 0.9. તો મિત્રો પાવર ફેક્ટર આપણે થાય છે 0.9. આપણને kWh યુનિટ આપેલો હતો અને kVH આપેલો હતો. પાવર ફેક્ટરનું સૂત્ર થાય છે kWh માં છેદમાં kVH. અને તેમાં આપણે સૂત્રમાં આપણે આ ડેટા અપલોડ કરેલો તો આપણે જવાબ આવે છે પાવર ફેક્ટર 0.9 થાય છે જવાબ. તો ચાલો મિત્રો આપણે લઈએ 42મો પ્રશ્ન. મિત્રો 42મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 30 ઓહમના અવરોધને 300 વોલ્ટ સાથે 2 કલાક સુધી જોડવામાં આવે તો તેના દ્વારા કેટલા યુનિટ વીજ વપરાશ થાય છે. પહેલો ઓપ્શન છે 18, બીજો ઓપ્શન છે 20, ત્રીજો ઓપ્શન છે 6 અને ચોથો ઓપ્શન છે 9. મિત્રો 30 ઓહમના અવરોધને 300 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. 300 વોલ્ટ 30 ઓહમના અવરોધ બીજો આપણે આમાં કરંટ ફાઇન્ડ કરી શકીએ. તો કેટલા યુનિટ વીજળી બળે છે? યુનિટ પૂછેલો છે આપણને જવાબ. ટાઈમ આપણને આપેલો છે 2 કલાક. 2 કલાક સુધી ચાલુ રહેતો. અને મિત્રો આપણે હવે આમાંથી આપણે જોઈએ તો એમ્પિયર ફાઇન્ડ કરી શકીએ. કરંટનું સૂત્ર છે V/R. 300 ના છેદમાં 30. આપણો જવાબ આવે છે કરંટ 10 એમ્પિયર. 10 એમ્પિયર આપણો જવાબ આવે છે કરંટ. તો પાવરનું સૂત્ર આપણે જોઈએ. પાવર બરાબર VR. તો વોલ્ટેજ થાય છે 300 ગુણ્યા 10. તો પાવર આપણો થાય છે 3000 વોટ. 3000 વોટ પાવર આપણે. તો આપણને પૂછેલું છે યુનિટ. એ પાછળ 2 કલાકમાં કેટલા યુનિટ વપરાય છે. તો યુનિટ 2 કલાકમાં તો કિલોવોટ અવર. તો વોટના છેદમાં કિલો ગુણ્યા અવર. તો મિત્રો આપણે થાય છે પાવર 300 વોટ 3000 વોટ અને છેદમાં કિલો 1000 ગુણ્યા અવર 2 કલાક. 2 કલાક 1000 જાય તો આપણે આમાં જવાબ આવે છે 6 કલાક. યુનિટ કેટલા યુનિટ વીજ વપરાશ થાય? 6 યુનિટ. 6 યુનિટ વીજ વપરાશ થાય છે. જવાબ આવે છે 6 યુનિટ મિત્રો વીજ વપરાશ થાય છે. આપણે આ પ્રશ્નમાં જોયું. પહેલા આપણે કરંટ ફાઇન્ડ કર્યું. કરંટમાંથી પાવરનું સૂત્ર આપણે જોયું. પાવર બરાબર VI. પાવર ફાઇન્ડ કર્યો અને યુનિટનું સૂત્ર છે kWh. W ના છેદમાં K અને અવર્સ. આપણે 2 કલાક માટે પૂછેલો હતો. તો 2 કલાક માટે 6 યુનિટનો વપરાશ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 43મો પ્રશ્ન. મિત્રો 43મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 30 ઓહમના 3 અવરોધને સમાંતરમાં જોડવામાં આવે છે. આ જોડાણ સાથે 10 ઓહમનો અવરોધ એક શ્રેણીમાં જોડવામાં આવે છે. તો સમગ્ર જોડાણના સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓહમ થશે. પહેલો ઓપ્શન છે 9, બીજો ઓપ્શન છે 5, ત્રીજો ઓપ્શન છે 100 અને ચોથો ઓપ્શન છે 20. મિત્રો આપણે 30 ઓહમના 3 ઓહમને સમતુલ્ય અવરોધ મીન્સ પેરેલલમાં જોડવામાં આવે છે અને ચોથાને શ્રેણીમાં જોડવામાં આવે છે મીન્સ સિરીઝમાં જોડવામાં આવે છે. તો ટોટલ
અવરોધ કેટલો થાય ટોટલ? આપણા પ્રશ્ન પૂછવામાં આવે છે 30 ઓહમના 3 છે, 30 અને 10 ઓહમનો એક સિરીઝમાં છે 10 ઓહમ. મિત્રો આપણે તમને આની પહેલા પણ પ્રશ્નમાં સોલ્વ કરાવ્યો, તેમાં આપણે કીધેલું હતું કે એક જ સંખ્યાના પેરેલલમાં હોય તો તેનો થાય છે જે સરખી સંખ્યા હોય તે સરખી સંખ્યા અને એના છેદમાં જેટલા પેરેલલ હોય એ, તો આપણે આમાં આવે છે 30/3. આપણે આનો જવાબ થાય છે 30/3, તો આવે છે 3 × 30, તો 10 ઓહમ થાય છે. તો 10 ઓહમ આનો જવાબ આવે છે આટલાનો. તો આપણે આવી રીતે આકૃતિ જોઈએ તો આપણે 10 ઓહમ સિરીઝમાં હતા અને આ 10 ઓહમ, તો આ બધું સિરીઝમાં થઈ ગયું. તો આપણે ટોટલ રેઝિસ્ટર આપણો થાય છે 10 + 10 મીન્સ ટોટલ રેઝિસ્ટર છે 20 ઓહમ. આપણો આ ટોટલ જવાબ આવે છે 20 ઓહમ. મિત્રો જવાબ આવે છે 20 ઓહમ. આપણે આ આકૃતિમાં જોઈએ તો સરખા રેઝિસ્ટર હોય તો સરખા રેઝિસ્ટરનો જે કિંમત હોય અને કેટલા સરખા રેઝિસ્ટર છે તેની સંખ્યા મીન્સ 3 છે. તો આપણે આનો જવાબ આવે છે 10 ઓહમ આટલું પેરેલલનું, અને 10 ઓહમ અને સિરીઝમાં થઈ જાય તો 10 + 10 એટલે 20 ઓહમ જવાબ આવે છે. ટોટલ આપણો અવરોધ થાય છે 20 ઓહમ ટોટલ અવરોધ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 44મો પ્રશ્ન. મિત્રો 44મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે એક અચળ લોડ સાથે જોડેલ એક સિંગલ ફેઝ એનર્જી મીટરની ડિસ્ક 1 મિનિટમાં 720 આટા ફરે છે. મીટરનો અચળાંક 3600 રિવોલ્યુશન પ્રતિ યુનિટ છે, તો જોડેલ લોડ ખર્ચ કિલોવોટ હોય. મિત્રો એક અચળ લોડ ઉપર જોડેલ સિંગલ ફેઝ એનર્જી મીટરની ડિસ્ક 1 મિનિટમાં આટા છે. $720 આટા ફરે છે 1 મિનિટમાં. એક મિનિટમાં 720 આટા ફરે છે, તો રિવોલ્યુશન 3600 રિવોલ્યુશન પ્રતિ યુનિટ. જોડેલ લોડ ખર્ચ કિલોવોટ હોય છે. જોડેલ લોડ એટલે કિલોવોટ હોય છે. મિત્રો આપણે 1 મિનિટમાં જોઈએ. 1 મિનિટમાં 720 આટા ફરે. 720 × 60, તો આપણો જવાબ આવે છે 43200. 43200 આવશે. 1 મિનિટમાં 720 આટા ફરે તો 1 મિનિટમાં આપણે ટોટલ આટા થાય છે. ટોટલ આટા 43200 થાય છે. તો મિત્રો આપણે આટલા આટા છે તે 3600 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ જોઈએ, પ્રતિ યુનિટ જોઈએ તો 43200 ના છેદમાં આ પ્રતિ રિવોલ્યુશન આપણે જોઈએ 43200 આટા પ્રતિ 3600 રિવોલ્યુશન પ્રતિ યુનિટ જોઈએ તો આપણે 3600 છેદમાં લઈએ તો આપણે આમાં ટોટલ જવાબ આવે છે 12. તો મિત્રો આપણે ટોટલ જોડેલ લોડ ની કેડબ્લ્યુએચ થાય છે 12. 43200 આટાના છેદમાં 3600 રિવોલ્યુશન એટલે આપણે ટોટલ લોડ થાય છે લોડ કિલો ડબલ્યુએચ 12 વોલ્ટ 12 યુનિટનો જવાબ આવે છે 12 યુનિટ. તો મિત્રો આપણે 12 યુનિટ જવાબ આવે છે. આપણે 1 મિનિટમાં 720 હોય 720 આટા હોય તો આપણે આ છે 60 મિનિટ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ આપણે સેકન્ડમાં લીધું. 1 મિનિટના 60 સેકન્ડ થાય છે એટલે 43200 થાય ટોટલ આટા, અને ટોટલ આટા પર રિવોલ્યુશન 3600 થાય. તો આપણે ટોટલ લોડ થાય છે 12 યુનિટ થાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 45મો પ્રશ્ન. મિત્રો 45મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે ટ્રાન્સફોર્મરમાં કરંટ 2 ગણો થાય
તો કોપર લોસ ખાલી જગ્યા ગણો થાય છે. પહેલો ઓપ્શન છે 4, બીજો ઓપ્શન છે 2, ત્રીજો ઓપ્શન છે 0.5, ચોથો ઓપ્શન 0.25. મિત્રો ટ્રાન્સફોર્મ ઓફ કોપર લોસનું સૂત્ર આપણે જોઈએ. પાવર બરાબર I² R1 પ્લસ R2. આવી રીતે પણ થાય. પાવર બરાબર I² R1 પ્લસ I² R2. એમાંથી આપણે આવી રીતે લીધું. તો પાવરનું કોપર લોસનું સૂત્ર છે. તો આપણને એવું આપેલું છે કરંટ 2 ગણો થાય તો કોપર લોસ કેટલો થાય છે? કરંટ આપણને 2 પૂછેલું છે. 2 ગણો થાય તો કોપર લોસ 4 ગણો થાય છે. મિત્રો આપણે આમાં જવાબ આવે છે કોપર લોસ 4 ગણો થાય છે. કરંટ 2 ગણો થાય તો આ કોપર લોસનું સૂત્ર છે. કોપર લોસમાં કરંટ 2 ગણો થાય તો પાવર લોસ કોપર લોસ 4 ગણો થાય છે. મિત્રો આમાં જવાબ આવે છે 4. તો ચાલો મિત્રો આપણે લઈએ 46મો પ્રશ્ન. મિત્રો 46મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે નીચે આપેલા સૂત્રો પૈકી કયું ખોટું છે? પહેલો ઓપ્શન છે z² બરાબર r² બરાબર xl² માઇનસ xc². બીજો ઓપ્શન છે z² બરાબર r² બરાબર xl માઇનસ xc². ત્રીજો ઓપ્શન છે cos π બરાબર પાવરના છેદમાં એપરન્ટ પાવર. ચોથો ઓપ્શન છે cos π બરાબર r/z. મિત્રો આપણે આમાં પૂછેલું છે કયું ખોટું છે? ખોટું સૂત્ર પૂછેલું છે. સૂત્ર મિત્રો ખોટું સૂત્ર આપણે જવાબ આપવા પહેલા આપણને સાચું સૂત્ર ક્યાં છે તે ખબર હોવી જોઈએ. તો સાચું સૂત્ર ખબર હોવી જોઈએ. તો સાચા સૂત્રમાં આપણે જોઈએ તો પાવર ફેક્ટરનું મિત્રો પાવર ફેક્ટરનું સૂત્ર થાય છે cos π પાવરના છેદમાં એપરન્ટ પાવર. આવું પણ થાય છે. અને r ના છેદમાં z. આ મિત્રો થાય છે AC માટે, AC સર્કિટ માટે. પાવરના છેદમાં એપરન્ટ પાવર અને r/z આવી રીતે થાય છે. અને ઇમ્પિડન્સનું સૂત્ર થાય છે z² બરાબર r² પ્લસ xl માઇનસ xc². આ મિત્રો સાચા સૂત્ર છે. હવે મિત્રો આપણને ખોટું સૂત્ર પૂછેલું છે. તો ખોટું સૂત્ર આપણે આ થાય છે ઇમ્પિડન્સનો સ્ક્વેર બરાબર r² પ્લસ xl² માઇનસ xc². મિત્રો આ આપણો જવાબ છે. આમાં ખોટું સૂત્ર કયું છે પૂછેલું છે. ખોટું સૂત્ર આપણે આ છે. અને મિત્રો સાચું સૂત્ર આ છે. તો મિત્રો આપણે સાચા સૂત્ર પૂછાય તો આપણે સાચા સૂત્ર ખબર હોવી જોઈએ. તો પાવર ફેક્ટરનો cos π થાય અને પાવરના છેદમાં એપરન્ટ પાવર થાય છે અને r/z થાય છે. અને આ ઇમ્પિડન્સનું સૂત્ર થાય છે z² બરાબર r² પ્લસ xl માઇનસ xc². મિત્રો આપણને જો પ્રશ્ન પૂછેલો છે ખોટું સૂત્ર કયું છે તો આ થાય છે z² બરાબર r² પ્લસ xl માઇનસ xl² માઇનસ xc² થાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 47મો પ્રશ્ન. મિત્રો 47મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાનું છે જો ફ્રીક્વન્સી બમણી કરવામાં આવે તો આપેલ કેપેસિટરનો રિએક્ટન્સ ખાલી જગ્યા થાય છે. પહેલો ઓપ્શન છે અડધો, બીજો ઓપ્શન છે બમણો, ત્રીજો ઓપ્શન છે માં ફેરફાર ન, ચોથો ઓપ્શન છે 4 ગણો. મિત્રો કેપેસિટિવ રિએક્ટન્સ પૂછેલો છે આપણને. કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર થાય છે 1/Wc બરાબર 1/2πfc. અને મિત્રો આપણે આના ઉપરથી આપણે xc બરાબર લઈએ. xc બરાબર 1/f. આપણે આવી રીતે સૂત્ર જોઈએ. અને મિત્રો આવી જ રીતે આપણે કેપેસિટરમાં કેપેસિટન્સ પૂછેલો છે. આપણને ઇન્ડક્ટન્સ પૂછે તો ઇન્ડક્ટન્સનું સૂત્ર થાય છે WL 2πfL. તો મિત્રો આપણે આમાં ઇન્ડક્ટન્સમાં લઈએ. ઇન્ડક્ટન્સમાં ડાયરેક્ટ થાય છે ઇન્ડક્ટન્સ બરાબર ફ્રીક્વન્સી. મિત્રો આપણને કેપેસિટન્સ પૂછેલું છે અને એમાં પૂછેલું છે કે ફ્રીક્વન્સી અડધી કરવામાં આવે. ફ્રીક્વન્સી હાફ કરવામાં આવે. ફ્રીક્વન્સી બમણી મીન્સ 2 ગણી. ફ્રીક્વન્સી ડબલ કરવામાં આવે. તો મિત્રો આમાં ફ્રીક્વન્સી આપણે 1/2 ગણી કરી તો રિએક્ટન્સ અડધો થાય છે. રિએક્ટન્સ થાય છે અડધો. આપણો જવાબ આવે છે રિએક્ટન્સ અડધો થાય છે. તો આપણો જવાબ આવે છે રિએક્ટન્સ અડધો થાય છે. અને મિત્રો એવી જ રીતે આપણે ઇન્ડક્ટન્સમાં પૂછેલું હોય તો ઇન્ડક્ટન્સ આપણો થાય છે બમણો. આપણો
ઇન્ડક્ટન્સ થતો હોય બમણો, અને આપણે પ્રશ્ન પૂછવામાં છે રિએક્ટન્સ અડધો થાય છે. એવી જ રીતે આપણને ઇન્ડક્ટન્સ પૂછે તો ઇન્ડક્ટન્સ આપણો અડધો થાય બમણો થાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 48મો પ્રશ્ન. મિત્રો 48મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવું છે 3 ફેઝ ડેલ્ટા કનેક્શન માટે કયું સૂત્ર સાચું છે. પહેલો ઓપ્શન છે √3 IL = IFS, બીજો ઓપ્શન છે IL = √3 IFS, ત્રીજો ઓપ્શન છે IL = IFS, ચોથો ઓપ્શન છે IL = 2 IFS. મિત્રો ડેલ્ટા કનેક્શન માટે પૂછવામાં આવેલું છે ડેલ્ટા. એવી રીતે આપણે સ્ટાર માટે પૂછે તો કઈ રીતે લખી શકાય. ડેલ્ટા કનેક્શનમાં મિત્રો લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સેમ હોય છે, અને સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ સેમ હોય છે. અને મિત્રો આમાં ડેલ્ટા કનેક્શનમાં લાઇન કરંટ બરાબર √3 IPH હોય છે. જવાબ તેવું આવું સૂત્ર બને છે. અને સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ બરાબર √3 VPH આવું હોય છે. મિત્રો આપણે ડેલ્ટા કનેક્શન પૂછેલ છે તો આપણે સૂત્ર ઓપ્શનમાં આપેલ છે લાઇન કરંટ બરાબર √3 IPH. તો મિત્રો આપણો જવાબ આવે છે લાઇન કરંટ બરાબર √3 IPH. એવી રીતે આપણે સ્ટાર કનેક્શન પૂછે તો પણ આપણે આવડવું જોઈએ કે સ્ટાર કનેક્શન માટે શું શું થઈ શકે છે. તો મિત્રો આપણે આ પ્રશ્નમાં જોયું લાઇન કરંટ બરાબર √3 IPH ડેલ્ટા કનેક્શન માટે આપેલો છે આપણે ઓપ્શન. તો ચાલો મિત્રો આપણે લઈએ 49મો પ્રશ્ન. મિત્રો 49મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે ક્લાસ Y ઇન્સ્યુલેટર મટીરીયલ નું વર્કિંગ તાપમાન કેટલું હોય છે. પહેલો ઓપ્શન છે 90, બીજો ઓપ્શન છે 120, ત્રીજો ઓપ્શન છે 105 અને ચોથો ઓપ્શન છે 180. મિત્રો ટેમ્પરેચર કોએફિશિયન્ટ નો પ્રશ્ન વારંવાર આપણે પ્રશ્ન પૂછાતો હોય છે. જેટકોમાં પણ 2 પેપરમાં પૂછાયેલો તો પીજીવીસી માં આપણે 4 પેપર સોલ્વ કરવા છે એમાં પણ પૂછાયેલો છે. તમે હજી સુધી ન જોયો હોય તો જોઈ લેજો. મિત્રો આપણે ટેમ્પરેચર કોએફિશિયન્ટમાં થાય છે YA EB FSC. મિત્રો આપણે પહેલા થાય છે y નો થાય છે 90, અને મિત્રો આપણે 15 ઉમેરવાના હોય છે. 15 પછી 10, 15 10 અને 25 આવી રીતે આપણે ટ્રીકથી યાદ રાખીએ. 15 આપણે ઉમેરી તો 105 સેલ્સિયસ થાય છે એક ક્લાસ માટે. ક્લાસ ટેમ્પરેચર 105 પછી થાય છે 120, અને પછી 10 ઉમેરી એટલે 130 જવાબ આવે છે. અને એવી રીતે 180, 155 અને 180, અને C છે 180 અબવ. મિત્રો આપણને આમાં પૂછેલો છે ક્લાસ Y માટે શું હોય છે. તો ક્લાસ Y માટે ટેમ્પરેચર 90 સેલ્સિયસ હોય છે. અને મિત્રો આપણે 15 ટ્રીક છે 15 10 25 તેની રીતે આપણે યાદ રાખી શકો છો. YAB FSC આ ટેમ્પરેચર કોએફિશિયન્ટ વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે, તો તમે એનું ધ્યાન રાખશો. તો ચાલો મિત્રો આપણે લઈએ 50મો પ્રશ્ન. મિત્રો 50મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે જો ડીસી મોટર સપ્લાય ટર્મિનલ પરસ્પર બદલવામાં આવે તો શું થશે. પહેલો ઓપ્શન મોટર ઉલટી ફરશે, અને બીજો ઓપ્શન છે મોટર નહીં ફરે, ત્રીજો ઓપ્શન મોટર બળી જશે, અને ઉપરોક્ત કોઈ પણ નહીં. મિત્રો આ 50મો પ્રશ્ન પરીક્ષામાંથી રદ કરવામાં આવેલું છે. મિત્રો આપણે આ વિડીયોઝમાં આપણે 25 થી 50 પ્રશ્નો અઘરા લેવલના સોલ્વ કર્યા, અને આપણે આ વિડીયોઝથી આપણું 16/10/2016 નું પીજીવીસીનું પેપર પૂરું થાય છે. મિત્રો તમને અમારા આ વિડીયોઝમાં અને અમારા કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. અને મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોઝને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરો, અને જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી અમારી ચેનલ પહોંચાડજો. અને મિત્રો આપણે આગળ નવા વિડીયોઝમાં મળશું જેમાં 2015 નું પીજીવીસીનું પેપર સોલ્વ કરાવશું.